શ્યામલી ગીત ગાશે મસ્તીન બાવા. આવું એ હવે મારા માટે શોખ કે મસ્તી નથી રહ્યા, બદલો બની ગયા છે. ગામડે ક્યારે જવું છે? હવે બહુ સમય તમારી વચ્ચે નહીં રહું રઘુ. લજ્જા, હું તો એટલા હારું પૂછતો તો કે હું આવીશ તારી હંગાત. રઘુ? હા, તું જેની હારે પરણીશ ને, હું એને મળીશ, એને મનાઈશ, એને અરજ કરીશ કે અમારી લજ્જાને સારી રીતે રાખજે. હો ના ના, તારે ને શામલીએ નથી આવવાનું. શામલી આપણી દીકરી જેવી જ છે ને. સરિતા, મેં ક્યાં કેપી, જમનાબેનથી શું છુપાવાનું? તમે કહ્યું તું તો કહ્યું તું. પણ મારે આમ કોઈ સાવા જ અજાણ્યા માણસ ઉપર ભરોસો કેવી રીતે મૂકવો? ચાલો મારા ઉપર મેલ્યો એમ. આંધળા થઈ ગયા છો, દેખાતું નથી? ઓય, એ આંધળા નથી, એ કુસુમ છે. કુસુમ અહીં છે, કુસુમ આ શહેરમાં છે. અને તું તો મને કહેતો હતો કે કુસુમ એના પતિ સાથે વિદેશ જતી રહી છે. મને ગુસ્સો આવે છે વાતો કે એ બી મારી વાત તો સાંભળ. તું ગુસ્સો કરે છે. કુસુમ લાખો મારે છે ના લજ્જા બધું કહેવા માટે હોય ખેંચીને લઈને આવે. મારે એટલા તમારા સવાલોના જવાબ આપવાના. મારા સવાલના જવાબ કોણ આપશે? આ કુસુમ મને છોડીને જતી રહી ચમ, એ વાતની આજ સુદ્ધા મને ખબર નહીં. કુસુમ આ શહેરમાં છે ને, એની એ મને ખબર નહીં, અને એ ખબર રાખવાનો મેં પ્રયત્ન નહીં કર્યો. અરે પણ એ તમારું અપમાન કરી જાય ને તમે ચૂપચાપ જોયા કરો અને ઉપાડીને ઢોલ ના આપી દઈએ. જોયા કરી અને ચૂપચાપ શું કરતો હું? આટલા વર્ષે મળીએ, તમે જ કહો. હું એને જોયા કરતો કે એની જોડે ઝઘડો કરતો? હવે શું? કશું નહીં. એક અજાણી છોકરીઓમાં આવીને જતી રહી હોય
ભૂલી જવાનું બધું. મારે એ યાદ રાખવાની જરૂર નહીં કે અમે બે જણાએ એકબીજાને એક દિવસ પ્રેમ કર્યો તો. મારે તો એ યાદ રાખવાની જરૂર છે કે હવે કુસુમ કોકની પત્ની છે. બિઝનેસ ની વાત કરીએ. છોડો આ બધું. સોમલીના નવા ગીતો લખાયા, જો લખાયા હોય ને તો એને કહી દો કે ફટાફટ તૈયાર કરી નાખે અને જલસા પાડી નાખે એવું ગાય. અને એ લજ્જા તું અહીં શું ઊભી જાય? જા જા જમના બેન જોડે ઘેર જઈને રસોડામાં કામ કરે જા. ને કેપી તો તું જોરદાર મ્યુઝિક તૈયાર કરી નાખ. આમ જલસા પડી જાય એવું મ્યુઝિક તૈયાર કરી નાખ દોસ્ત. જા. વાગ્યું. તે ધ્યાન રાખીને કામ કરતો હોય તો બહુ દુખે છે. હવે નહીં દુખતું. પણ મને એક વાગ્યું કઈ રીતે? આ દિવાલમાં ખીલ્લી મારવા ગયો ને તો હથોડી વાગી ગઈ. કેમ? હાથમાં ખીલ્લી લેવાનું ભૂલી ગયો તો. હા, તારા હાથમાં ખીલ્લી છે એની તને ખબર ના પડી? પડી ને પડી, પણ આ 2-4 વાર આમ આંગળીઓ ઉપર હથોડી ઠોકાઈ ને પછી ખબર પડી. હે ભગવાન, મને તે નથી સમજાતું કે હું તારા પ્રેમમાં કઈ રીતે પડી. એ તો મને નથી સમજાતું. મસ્તીન, કુસુમ તું ગુસ્સો બહુ કરે છે. તે પ્રેમ પણ એટલો જ કરું છું. કોને? શું કોને? હું તને. મસ્તીન, તને એક વાત કહું? ચાલે આપણે બંને ભાગી જઈએ. ભાગીને આપણે પરણી જઈએ. ના, ભાગીને નહીં. તું કહેતી હોય ને તો હું તારા ઘરવાળાને મળવા આવે. એમ? તને શું લાગે છે કે તું મારા ઘેર આવીને મારા મમ્મી પપ્પાને આપણા સંબંધની વાત કરીશ એટલે એ તારા ઓવાણા લેશે? અરે બંદૂકને ભડાકે લેશે. અરે એટલે જ કહું છું કે મને ભગાડી જા. મસ્તીન, હે ભગવાન, ખરેખર કળિયુગ આવી ગયો છે. એક છોકરી કહે છે છોકરાને કે ભગાડી જા અને છોકરો શાંતિથી બેઠો છે. મસ્તીન, કુસુમ તને જોવા દે. એમ? આખી જિંદગી તારી સામે બેસી રહીશ, જોયા કરજે, પણ લગ્નનું વિચાર ને. પણ હું તારા ઘરે તો આવું છું ને. ના ના, કુસુમ વાત લગનની છે. તારા ઘેર વાત તો કરવી પડે ને. ના ના કહ્યું તને. કુસુમ ના, મેં ના પાડી ને તને. કુસુમ તું જીદ બહુ કરે છે. કુસુમ કુસુમ તું જીદ બહુ કરે છે. તે પ્રેમ પણ એટલો જ કરું છું.
છોડ એ બધી વાત જવા દે. મને એટલે કે મારા માટે શું લાવે છે? અરે અવાજ કર ને ગોળી, અવાજ કર. બોલ, તને શું ગમે છે? સાચું કહે? મને તો તું ગમે છે, અને તારા સિવાય શું ગમે છે એ નહીં કહી શકું. ખબર છે મને, પણ તને જે ગમે છે ને એ એટલું બધું મોંઘું હોય છે કે મારી જોડે એને ખરીદવાના પૈસા જ નહીં હોતા. અરે હું તો તારા મોપેડ ઉપર તને મળવા આવું છું. તું કેવી રીતે કહી શકે કે તને કાર ગમે છે? હે, ભાડાના ઘરમાં રહું છું. હોવે, તો તું કેવી રીતે કહી શકે કે તને આલિશાન બંગલાઓ ગમે છે? મસ્તી? હોવે કુસુમ, હું જાણું છું તને શું ગમે છે, તું શું ઈચ્છે છે, પણ આપણે એટલા બધા મહાન પ્રેમીઓ નહીં કે જેને પ્રેમ કરતા હોઈએ ને એનાથી જ જીવન પૂરું થઈ જાય. તારી વાત સાચી છે મસ્તી. હકીકતને છુપાવવાનો કોઈ અર્થ નથી. પ્રેમથી કદાચ આપણી જિંદગી, આપણા સંબંધો જરૂર શરૂ થઈ ગયા છે, પણ પ્રેમથી બધું પૂરું નથી થઈ જતું. પણ હા, એક હકીકત છે, આ લવ. બહુ દુઃખે છે. હા, ધ્યાન રાખીને કામ કરતો હોય તો આખો દિવસ તારું ધ્યાન ક્યાં હોય છે? તારામાં. ખોટું બોલે છે? ના, સાચું કહું છું. બસ ને હે હવે હું તારા વિચાર કરતો હોઉં છું ને તારા કાયમ આવા લોચા થાય છે. બોલ. આટલા વર્ષે બાવા કુસુમને મળ્યા ને કુસુમે બાવાને લાફો મારી દીધો ને બાવા કશું જ બોલ્યા વગર ત્યાંથી ચાલવા લાગ્યા. તને ખબર છે શાંતિ, બાવાએ મને શું કહ્યું? બાવાએ કહ્યું કે મારે એ યાદ નથી રાખવાનું કે હું ને કુસુમ એક સમયે પ્રેમમાં હતા, પણ એ યાદ રાખવાનું છે કે કુસુમ અત્યારે કોઈકની પત્ની છે. લજ્જા, બાબાએ કુસુમ સાથે કોઈ વાત ના કરી? ન શાંતિ, એક વાત કહું? કેમ નહીં? આજે એવું લાગે છે કે મારી ઉંમર વધી ગઈ. મોટા થયાનું ભાન ત્યારે થયેલું જ્યારે રઘુ ગમ્યું હતું. આજે લજ્જા મોટી થઈ ગઈ શાંતિ. મને મારી ભૂલો, મારા પાપ સમજાયા હવે. લજ્જા, આ શું થયું છે તને? કઈ ભૂલો, કયા પાપોની વાત કરે છે તું? કેવી હતી હું શાંતિ? રઘુ મને ગમતો તો ને રઘુને તું. ને એ વાતે હું આખો દિવસ હિજરાયા કરતી. તારા બાપુના સમાચાર મને મળ્યા ને તોય હું ચૂપ રહી, તને કશું જ ના કીધું. શામલી, પ્રેમ આવો તો ના હોય ને? મને સમજાયું મસ્તીન બાબાએ. મને માફ કરી દે શામલી. લજ્જા, હા શામલી, આજ પછી હું તને કે રઘુને ક્યારે હેરાન નહીં કરું. બસ તમે ખુશ રહેજો. લજ્જા તો શું બોલે છે? બહુ બોલ બોલ કરતી હતી ને લજ્જા. ચૂપ રહેતા શીખવી મને મસ્તીન બાબાએ. હા શામલી, બાબા કઈ જ નહીં કહીને ચૂપ રહીને ઘણું બધું કહી જાય છે. હા લજ્જા, જો તું મસ્તીન બાબા પાસેથી આટલું શીખી હોય તો એ પણ શીખજે કે એમની જેમ એકલી ના રહેતી. કોઈની પાસેથી શું કરવું જોઈએ એ શીખજે, અને સાથે સાથે એ પણ શીખજે ને શું નથી કરવાનું. લજ્જા, મસ્તીન બાબા બહુ સારા માણસ છે, પણ એ લાગે છે એટલા ખુશ કે સુખી નથી. હા લજ્જા, એ આપણી સાથે ખડખડાટ હસ્યા પણ હોય, પણ એવું પણ બને કે એકલા પડતા જ રડ્યા હોય. હા શામલી, એક વાત પૂછું? હા બોલ ને. તું રઘુને પ્રેમ કરે છે? લજ્જા, હા કે ના? લજ્જા, આવા સવાલોના જવાબ હા કે નામાં ના આપી શકાય.
રઘુ મને ગમે છે, પણ ગમવું એટલે પ્રેમ એ હું નથી જાણતી. અને જેથી જાણીશ ને એથી રઘુ કરતા પહેલા તને કહીશ. શામિની, હા લજ્જા, હું આજે મારા બાપુને મળું. સમજણી થઈ ત્યારથી વિચારતી હતી કે મારા બાપુ આવા હશે મારા બાપુ. પણ આજે મળી ત્યારે એમાંની એકય વાત સાચી ના પડી લજ્જા. આજે માને જોઉં છું, ક્યારેક એકલી બેઠી બેઠી કંઈક વિચારા કરે છે, અને એને માં કહીને બોલાવું છું ને ત્યારે ખડખડાટ હસી પડે છે, અને ત્યારે એની આંખોમાં આંસુ હોય છે. લજ્જા, આવું કેમ બને છે? મને કાંઈ કળાતું નથી. આવું કેમ બને છે લજ્જા? વિચાર લજ્જા, એક દી માએ બાપુને પસંદ કર્યા હશે, પ્રેમ કર્યો હશે, લગ્ન કર્યા હશે, અને ભરોસો મૂક્યો હશે મારા બાપુ પર કે જ્યારે એ મરશે ત્યારે આ માણસ એની ચિતાને આગ આપશે, ત્યાં સુધી એની સાથે રહેશે. લજ્જા, સુહાગ રાતે પતિ ઘૂંઘટ ઉઠાવે એટલામાં દાંપત્ય જીવન પૂરું નથી થઈ જતું. પત્નીને ચિતા પર મૂક્યા પછી પતિને એટલું તો યાદ આવવું જોઈએ કે જ્યારે એ મરશે ત્યારે સૌથી વધારે રડનારું આ હતું જેને અગ્નિ આપશે. આ લજ્જા, એટલે જ કહું છું લજ્જા, પહેલા હું પ્રેમને સમજીશ, પછી રઘુને. હા લજ્જા. શું થયું? નોકરી ના મળી? કાકા, નોકરી ના મળી? મારા લાયક અહીંયા કઈ કામ જ નથી. કાકા, મને ભરોસો છે મારી આવડત પર, મારા કસબ ઉપર. ભરોસો તો મને છે તારી આવડત પર. રઘુ, કામ નોકરી હું તને અપાવીશ, કરીશ. કોની હારે? પેલા શ્રીધર શેઠ હારે? હા. કાકા, તમને તો ખબર છે કે... એક મિનિટ, મને જે ખબર છે એમાં તને કોઈ ફાયદા નથી. તારે એ વાતની ખબર પાડવાની છે કે શ્રીધર શેઠ સાથે જો તું કામ કરીશ તો તને કેટલા ફાયદા થશે. કાકા, આખી દુનિયાની દોલત મળતી હોય ને તોય હું આવા નફાવટ માણસ હારે કામ ન કરું. જો શ્રીધર શેઠ શામલીનો બાપ ના હતો તો... એ શ્યામલીના બાપુ છે એટલે જ તો તારે એમની સાથે રહેવાનું છે, અને એટલે જ કામ કરવાનું છે. કાકા, શ્રીધર શેઠે શામલી અને શામલીની માં પર જે અન્યાય કર્યો છે ને એનો બદલો લીધા સિવાય તમે જંપવાના નથી. ને એનો બદલો લેવા માટે તમારે શ્રીધર શેઠને બરોબર જાણવા જોઈએ. એ જાણવા જરૂરી છે, અને એ માટે એમની સાથે કામ કરવું પડે. તું શું જાણે છે શ્રીધર શેઠ વિશે? શ્રીધર શેઠની તાકાત અને નબળાઈ વિશે તને કશી ખબર છે? પૈસા ને એના એ પૈસા લૂંટવા માટે ભઈલા પહેલા તો એ વાતની ખબર હોવી જોઈએ કે એમની પાસે કેટલા રૂપિયા છે અને ક્યાં છે. તમે તો એની હારે કામ કરો છો ને કાકા,
પછી આવો વિશ્વાસઘાત? વિશ્વાસઘાત એટલા માટે કે તમે જેને શ્રીધર શેઠ કહો છો એમનું સાચું નામ દિવાકર છે, બરાબર? બરાબર. ખરો શ્રીધર શેઠ હું છું. મારા રૂપિયા, મારી સંપત્તિ, મારું નામ દિવાકરે શ્યામલીના બાપુએ વિશ્વાસઘાતથી પડાવી લીધા. કુસુમ તું